હેલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 6 ગુજરાતી ક્લાસની અંદર પાઠ 13 એક ઈડરનો વાણિયો એની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈ રહ્યા છીએ. તો પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર આપો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. તો પહેલું છે, ધૂળો કોટડા ગામ જવા ક્યારે નીકળ્યો હતો? તો સી આવશે, સમી સાંજે. બીજું, ધૂળો બીજે રસ્તે કેમ ચડી ગયો? તો બી આવશે, અંધારાના કારણે. ત્રીજું, ચોર ક્યાં સંતાયેલા હતા? તો એ આવશે, ઝાડીમાં. ચોથો પ્રશ્ન, ધૂળાએ પોતાના કેટલા સાથી ગણાવ્યા? તો ડી આવશે, 12. પાંચમો પ્રશ્ન, ધૂળાના ખરા બે સાથી કોણ હતા? તો ડી ઓપ્શન આવશે, હિંમત અને વિશ્વાસ. બીજું, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે, ટાયલી, સાંજ, વિશ્વાસ, ઉચાટ, કાટલા, વિવેક, સળવળી, સાથી. તો અહીંયા ખાલી જગ્યામાં આવશે, સમી સાંજનો નીકળ્યો જવા કોટડે ગામ. જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. ત્રીજું, નથી કદી હું એકલો, સાથી મારે 12. ચોથું, અને જાડી સળવળી ચમક્યા ચોરો 4. પાંચમું, 12 જણા લઈ નીકળ્યો કરજો કાંઈક વિવેક. છઠ્ઠું, કાલે કરજે ટાયલી આજે દઈ દે માલ. સાતમું, હતા કોથળે કાંટલા વાગે ધબોધબ. આઠમું, છેલ્લા સાથી બે ખરા, હિંમત અને વિશ્વાસ. ત્રીજો પ્રશ્ન, કાવ્યને આધારે નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તો પહેલું છે, ધૂળા પાસે પહેલા બે સાથી હિંમત અને વિશ્વાસ હતા. તો ખોટું, છેલ્લા સાથી હતા. ધૂળો રસ્તાનો જાણકાર હતો, કદી ભૂલો ન પડે. ખોટું. ધૂળામાં આત્મવિશ્વાસ ખૂબ જ હતો. સાચું. ધૂળાને લૂંટવા માટે આવેલા ચોરમાંથી 12 જાડીમાં હતા અને 2 કૂદીને આવ્યા. ખોટું. ધૂળાને પોતાની મતિ પર માન થયું. સાચું. ચોર સાથે લડવું ન પડે એટલે ધૂળો કોટડાને બદલે ઈડર પાછો ફર્યો. ખોટું. ચોથી એક્ટિવિટી, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. ધૂળો નામનો વાણિયો કયા ગામનો વતની હતો? તો ધૂળો નામનો વણિક ઈડર ગામનો વતની હતો. બીજું, ધૂળો કયા ગામ જવા નીકળ્યો હતો? તો ધૂળો કોટડા ગામ જવા નીકળ્યો હતો. ત્રીજું, રસ્તામાં અંધારું થવાથી ધૂળ સાથે શી ઘટના બની? રસ્તામાં અંધારું થવાના કારણે ધૂળો બીજી વાટે ચડી જવાથી જંગલમાં ભૂલો પડ્યો. ચોથો, મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ શો વિચાર કર્યો? મનમાં ચિંતા પેઠી ત્યારે ધૂળાએ હિંમત રાખીને વિચાર્યું કે હું એકલો નથી, મારી સાથે 12 સાથીદારો છે. પાંચમું, ધૂળાનો માર ખાધા પછી ચોરોએ શો વિચાર કર્યો? ધૂળાનો માર ખાધા પછી ચોરોએ વિચાર કર્યો કે જો એકમાં આટલું બધું જોર હોય તો 12 જણા છૂટશે ત્યારે તો આપણી ઘોર જ ખોદી નાખશે. છઠ્ઠો, ધૂળો ક્યારે હરખાઈ ગયો? જવાબ, ધૂળાનો માર ખાધા પછી ચોર નાસી ગયા ત્યારે ધૂળો હરખાઈ ગયો. પાંચમું છે, નીચેના વિધાનોના કારણો આપો. તો ધૂળો કોટડા જવા માટે નીકળ્યો હતો કારણ કે તે કોથળો અને કાટલા લઈને વેપાર અર્થે માલ સામાન ખરીદવા જતો હતો. બીજું, ધૂળો જંગલમાં ભૂલો પડ્યો કારણ કે અંધારું થઈ ગયું હતું, રસ્તો સૂઝ્યો નહીં. ત્રીજું, ધૂળાએ ચોરોને લલકાર્યા કારણ કે ધૂળામાં હિંમત અને વિશ્વાસ હતા. ધૂળાએ હવે રંગ બતાવું એમ કહ્યું એટલે ચોરો ચોક્યાને નાસી ગયા કારણ કે એમને લાગ્યું કે આ એકલો આટલો બળવાન છે તો બીજા 12 સાથી આવશે તો આપણું શું થશે? છઠ્ઠી એક્ટિવિટી, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. ધૂળો કેમ ભૂલો પડ્યો? ધૂળો કોટડા જવા નીકળ્યો હતો અને ગામ દૂર હતું, અંધારું થઈ ગયું હોવાથી તે જંગલમાં ભૂલો પડ્યો. ચોર કેમ નાસી ગયા? બીજો પ્રશ્ન. તો જવાબ લખીએ, ધૂળાએ હિંમત અને વિશ્વાસથી કામ લીધું. પોતાની પાસેનો 4 કાટલા ભરેલો કોથળો વીંજવાથી ચોરોને બરાબરને ઘા વાગ્યા. ચોરોથી આ માર સહન ન થયો. ચોરોએ વિચાર્યું કે જો આ એકલો આટલો શક્તિશાળી હોય તો જ્યારે 12 સાથી એક સાથે આવશે ત્યારે તો આપણી ઘોર ખોદાઈ જશે.
જેથી તેઓ જીવ લઈને નાસી ગયા. ધૂળાએ પોતાના સાથી કોને કોને ગણાવ્યા? ધૂળાએ 2 હાથ, 2 આંખ, 2 પગ, 4 કાટલા મળીને 10 થાય અને મારા છેલ્લા 2 ખરા સાથીદારો હિંમત અને વિશ્વાસ, એ 2 વિના બીજા બધા જ સાથીદારો નક્કામાં સિદ્ધ થાય. 7મી એક્ટિવિટી, નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. આ કવિતાના આધારે હિંમતે મર્દા તો મદદે ખુદા કહેવત સમજાવો. તો આપણે આ કવિતાના આધારે કહી શકીએ, જો તમે હિંમત રાખો તો ભગવાન પણ તમને મદદ કરે જ. બીજું છે, આ એક કાવ્ય કથા છે, તેને વાર્તા સ્વરૂપે લખો. તો મિત્રો, અહીંયા આપણે તેને વાર્તા સ્વરૂપે લખ્યું છે, તમારે જોઈ લેવાનું. આઠમી એક્ટિવિટી, નીચેના વાક્યો જેવો અર્થ ધરાવતી કાવ્યપંક્તિ કવિતામાંથી શોધીને લખો. પહેલી છે, હિંમત અને વિશ્વાસ ન હોય તો બીજું કશું કામ ન લાગે. જવાબ, એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. ધૂળાની વાત સાંભળીને બધા બાળકોએ એને પૂછ્યું. ધૂળાની આ વાર્તા પૂછે બાળ તમામ. ત્રીજું, રાતના અંધારામાં ધૂળો ભૂલો પડ્યો અને ખોટા રસ્તે ચાલવા લાગ્યો. રસ્તે અંધારું થયું, ચડ્યો બીજી વાટ. ચોથો, ધૂળાએ કહ્યું, હું એકલો નથી, મારી સાથે 12 જણા છે, એટલે સંભાળજો. ધૂળો એ ચોરને, અલ્યા નથી હું 12 જણા લઈ નીકળ્યો, કરજો કાંક વિવેક. પાંચમું, દોઢ ડાયો થયા વગર તારી પાસે જે કંઈ માલ છે તે અમને આપી દે. તો લખીશું, કાલે કરજે ટાયલી, આજે દઈ દે માલ. એક્ટિવિટી 9, નીચેની કાવ્યપંક્તિઓ ગદ્ય સ્વરૂપે લખો. જંગલમાં ભૂલો પડ્યો, દિલમાં થયો ઉચાટ. જંગલમાં ભૂલો પડી ગયો, તેથી તેને મનમાં ચિંતા થવા લાગી. નથી કદી હું એકલો, સાથી મારે 12. હું એકલો છું જ નહીં, મારી સાથે તો 12 જણા સાથીદારો છે. ધૂળો કૂદ્યો, કોથળો વીંજે સબોસબ. ધૂળો તરત જ કૂદી પડ્યો અને કોથળો સબોસબ વીંજવા લાગ્યો. ક્યાંથી રે આ વાણિયો શીખ્યો આવા દાવ. આ વાણિયો આવા દાવ ક્યાંથી શીખ્યો હશે? 12 જણા જો છૂટશે થશે આપણી ગોર. 12 જણા જો આવી જશે તો આપણી તો ગોર જ ખોદાઈ જશે. છેલ્લા સાથી 2 ખરા હિંમત અને વિશ્વાસ, એ 2 વિના બીજા બધા થાય નકામા ખાસ. છેલ્લા ખરા સાથીદારો તો 2 જ છે, હિંમત અને વિશ્વાસ. એ બંનેના વિના બીજા બધા નકામા નીવડે છે. એક્ટિવિટી 10, જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા એક જાહેરાત આપી છે અને નીચે પ્રશ્નો આપ્યા છે, એના જવાબ જોઈશું. મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે કેટલા દિવસ લઈ શકશે? તો મોહિતને પુસ્તક મેળાની મુલાકાત દરરોજ લેવી હોય તો તે 8 દિવસ મુલાકાત લઈ શકશે. અહીંયા આપણને કીધું છે 2 થી 9 નવેમ્બર, એટલે 8 દિવસ થાય. કુલદીપ પંચતંત્રની વાર્તાઓના પુસ્તકો ખરીદે છે, જેની છાપેલી કિંમત 120 રૂપિયા છે. તે 3 પુસ્તકો ખરીદે છે, તો કુલદીપે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? તો કુલદીપે 25% ડિસ્કાઉન્ટ હોવાથી 3 પુસ્તકના 270 રૂપિયા ચૂકવવા પડશે. ત્રીજો પ્રશ્ન, કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા માટે કયા વિભાગમાં જવું જોઈએ? તો જવાબ આવશે, કનૈયાલાલ મુનશીની નવલકથા ખરીદવા વિભાગ 1 કથા સાહિત્ય વિભાગમાં જવું પડશે. પુસ્તક મેળામાં નાસ્તો માટે કેન્ટીન છે કે કેમ તે જાણવા માટે શું કરશો? તો જવાબ આવશે, પુસ્તક મેળામાં કેન્ટીન છે કે નહીં તે જાણવા માટે જનકભાઈને આપેલા નંબર ઉપર સંપર્ક કરી જાણકારી મેળવીશું. જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા માટે જાય તો તે કયા વિભાગના પુસ્તકો ખરીદી શકશે? તો આપણે લખીશું, જો મનીષા 3 નવેમ્બરે સાંજના 7 કલાકે પુસ્તક ખરીદવા જશે તો પુસ્તક મેળાનો તે દિવસનો સમય પૂર્ણ થઈ ગયો હોવાથી તે પુસ્તકો ખરીદી શકશે નહીં, કારણ કે અહીંયા સાંજે 6:30 સુધી જ પુસ્તકો મળે છે.
બાળપણાનું રૂસણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું છે તો કયા વિભાગમાં જવું પડશે? તો બાળપણાનું રૂસણું જેમાં હોય એ પુસ્તક ખરીદવું હોય તો વિભાગ 2 બાળ સાહિત્ય કે વિભાગ 3 પદ્ય સાહિત્યના વિભાગમાં જવું પડશે. 7 એક ઈડરનો વાણિયો શોધવા કયા વિભાગમાં જશો? તો એક ઈડરનો વાણિયો કૃતિ શોધવા વિભાગ 3 પદ્ય સાહિત્યમાં વિભાગમાં જવું પડે. 11 વહેંચો. તો અહીંયા કેટલાક શબ્દો આપ્યા છે જેને વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક અને ભાવવાચકમાં આપણે વહેંચવાના છે. તો જોઈએ. પહેલાં વ્યક્તિવાચકમાં આવશે પિંકી, આફ્રિકા, વંદના, સિહોર, ટીના, ગુજરાતી. જાતિવાચકમાં શાળા, જંતુ, માખી, ચોપડી, છોકરી, વાહન. સમૂહવાચકમાં સપ્તાહ, લશ્કર, વણઝાર, ખાંડો. અને દ્રવ્યવાચકમાં હાડકાં, તેલ, જલેબી, ચા, દૂધ, છાશ, પેટ્રોલ, ખાંડ. અને જે ભાવ દર્શાવતા હોય એટલે કે ભાવવાચક ઉમંગ, ગુસ્સો, કંટાળો, રીસામણું, આનંદ, પ્રેમ, સુખ અને બુદ્ધિ. 12મો છે કવિતામાંથી સરખા લાગતા ઉચ્ચારવાળા પ્રાસયુક્ત શબ્દો શોધી કોઈ પણ 6 જોડીની યાદી બનાવો. તે બંને શબ્દ આવે એવું એક વાક્ય બનાવો. ઉદાહરણ આપ્યું છે નામ ગામ. વાક્ય થશે મારા ગામ કેસલીના નામમાં ત્રિરંગાના રંગોના નામ સમાયા છે. તો પહેલું છે વાટ ઉચાટ. તો વાક્ય થશે આખી વાટમાં રીટા તેના દીકરા વિશે ઉચાટ કરતી રહી. બીજું છે વિચાર 12. મેં 12 વખત કહ્યું છતાં એને વિચાર ન કર્યો. 4 વાર. દીપેશને ડૉક્ટરે દિવસમાં 4 વાર દવા લેવાનું કહ્યું. એક વિવેક. એક જણે પણ મને વિવેક ખાતર કહ્યું હોત તો સારું. સબોસબ ધબોધબ. ધૂળાએ કોથળો એવો સબોસબ વીજ્યો કે ચોરોને ધબોધબ કાંટલા વાગ્યા. 6 ઘાવ અને દાવ. પછી તો દાવ પર દાવ ને ઘાવ પર ઘાવ થવા લાગ્યા. એક્ટિવિટી 13. નીચે કેટલાક સમૂહવાચક શબ્દો આપ્યા છે તેને જે તે ખાલી જગ્યામાં યોગ્ય રીતે લખો. તો અહીંયા વર્ગ, ભારી, ગણ, પિલ્લો, કાફલો, અંબાર, માળા, અંબોડો, જુડી, જમાત આ રીતના આપ્યા છે. તો જોઈએ. તો પહેલું થશે વાળનો અંબોડો, વહાણનો કાફલો, રૂપનો અંબાર, દાંતણની જુડી. 5મું દોરીનો પિલ્લો. 6 સેવકનો ગણ, બાવાની જમાત, લાકડાની ભારી, વ્યાખ્યાનની માળા, શ્રોતાનો વર્ગ આ રીતના આવશે. 14 છે નીચેની શબ્દોની જોડણી સુધારી લખો. તો અહીંયા જોડણી સુધારીને આપી છે, જોઈ લેવી. 15 નીચેના શબ્દોના 2 સમાનાર્થી શબ્દો લખો. તો ઉચાટમાં ફિકર ચિંતા, રસ્તો તો માર્ગ પથ, જંગ એટલે લડાઈ યુદ્ધ, જોર એટલે બળ શક્તિ, ઠીક એટલે સારું યોગ્ય, તમામ બધું સંપૂર્ણ, વિશ્વાસ ભરોસો ખાતરી. 16મું નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સાંજ તો સવાર, જવા આવવા, અંધારું અજવાળું, આપવું લેવું, ચોર સાહુકાર, આજે કાલે, ખીજવું રીઝવું, ગયો આવ્યો, પૂરું અંધારું, તમે અમે. 17મું નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. સાંજ, ઈડર, ધૂળો, વાણિયો તો સાચી થશે ઈડર, ધૂળો, વાણિયો, સાંજ. એવી રીતના બીજામાં સાચો જવાબ જાડી, દિલ, બાર, સાથી. ત્રીજામાં ચોર, ટાયલી, માલ, વિકરાળ. અને ચોથામાં એકલો, કાટલા, કોથળો, જંગ. પ્રવૃત્તિઓ તમારા વિસ્તારના અથવા તમે જાણતા હોય એવી બહાદુર વ્યક્તિઓની માહિતી ભેગી કરીને અંક બનાવો. તો આ વિદ્યાર્થી મિત્રો જાતે જ કરવાનું છે. આ કથા કાવ્યનું ગાન કરો. તો આ પણ તમારે કરવાનું છે. શિક્ષકની મદદથી આ કાવ્યને નાટક સ્વરૂપે રજૂ કરો. તો એ પણ તમારે શિક્ષકની મદદથી કરવાનું છે. નીચેના શબ્દોનો ઉપયોગ કરી તમારી નોટબુકમાં વાર્તા લખો. તો જંગલ, વૃક્ષ, હરિયાળી, ઝરણું, રાત, બિહામણું આપ્યું છે આપણને શબ્દો. એના ઉપરથી આપણે વાર્તા આ રીતના લખી શકીએ, જે તમારે જોઈ લેવાની. 5મું તો શું થાત વિચારીને તમારી નોટબુકમાં લખો. ધોળો અંધારામાં સાચે રસ્તે ગયો હોત તો. ધોળો અંધારામાં સાચે રસ્તે જ ગયો હોત તો ચોરનો સામનો ના કરવો પડત અને ઘરે વહેલો પહોંચી જાય. જંગલમાં ચોરોને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો.
જંગલમાં ચોરને બદલે જંગલી પ્રાણીઓ મળ્યા હોત તો ધૂળાને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોત. ધૂળો ડરી ગયો હોત તો ચોર તેને લૂંટીને જતા રહ્યા હોત. ચોથું, ચોરો કોથળામાં કાટલા છે એ વાત જાણી ગયા હોત તો ચોરો કાટલા વિશે જાણી ગયા હોત તો ચોરે ધૂળા પાસેથી કોથળો લઈ લીધો હોત. પાંચમું, ધૂળાને બદલે તમે હોત તો જો હું ધૂળાને બદલે હોત તો હું પણ ચોરનો સામનો કરત. છઠ્ઠું, નીચે આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દ કોષ્ટકમાંથી શોધીને તેની ફરતે આ નિશાની આપણે કરવાની છે અને લખવાના છે. તો અહીંયા આપણે કોષ્ટકમાં દર્શાવ્યા જ છે બધા. હવે ઉદાહરણ આપણે આપ્યું હતું સંધ્યાકાળ, તો એમાં સાંજ. એ રીતના પેલું રસ્તો, વાટ, બીજું ચિંતા, ઉચાટ, ત્રીજું બહાદુરી, હિંમત, જોડીદાર, સાથી, જરા જરા હાલવું એટલે સળવળવું, દોઢ ડહાપણ એટલે ટાયલી, ડરામણું, વિકરાળ, વજનિયા એટલે કાંટલા, ગુસ્સે થવું એટલે ખીજવું, યુદ્ધ એટલે જંગ, પગ એટલે પાય, ઉપરા છપરી એટલે સબોસબ, કબર એટલે ગોર, વિલંબ એટલે રોકાણ. તો આ રીતના આપણે સંપૂર્ણ અહીંયા કોષ્ટકમાંથી શબ્દો આ રીતના બતાવવાના છે જે આપણે બતાવ્યા છે. અને આ રીતના આપણે સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોયું ચેપ્ટર 14નું. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.